કાયદા અને કથા ટીમ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલના એક દિવસીય ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવા માંગ કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે લાખો ગરીબ વર્ગના લોકોને જીવ મુશ્કેલીમાં હોવાની વાત કરવામાં આવી છે. સંજય ઇઝાવાએ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં 9 વર્ષથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. ઓટી ચાલે છે, વોર્ડમાં દર્દીઓ દાખલ છે, પંખા પડે છે, પોપડા પડે છે, તેમ છતાં બંધ કરવામાં આવતી નથી, જેથી અમે 60 દિવસ સુધી રજૂઆતો કર્યા બાદ અમે ધરણા પર બેઠા છીએ. કાયદા કથા ટીમ દ્વારા તાત્કાલિક માંગ કરવામાં આવે છે કે આ બિલ્ડિંગને ખાલી કરી દેવી જોઈએ. કાયદા કથા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે, કારણ કે એટલા માટે કરવું પડ્યું છે. આ જે ખંડેર બિલ્ડિંગ છે, છેલ્લા 9 વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી, કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવી પરિસ્થિતિમાં નથી. આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે, ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે. તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે. વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છીએ, છતાં આ તંત્રનું પેટનું પાણી નથી હલતું. એટલા માટે આજે આ ધરણા પર બેસવામાં આવેલું છે. એક દિવસીય ધરણા છે. જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે, કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે. એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું. અને અન્ય કોઈ જગ્યાઓ પર કદાચ જો પૈસાવાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોત, આ ક્યારનું બની ગયું હોત, સુવિધા પણ સારી મળતી હોય, પણ આ ગરીબ માટેનું છે. એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી.